અને આ વચનામૃતનો કેવો મહિમા ગાયો છે. રહસ્યાર્થ વચનામૃત એમ પેલા જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. જગતના નહીં, બાપા તો કહેતા બ્રહ્માંડોના હજારો ગ્રંથ ભેગા થાય તો આ ટીકાવાળા વચનામૃત રહસ્ય ટીકા બધું તૈયાર રેડીમેડમાં, સમજ્યા? અને એવો આ ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. કેમ? જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. સર્વોત્તમ છે અને સૌથી ન્યારો છે. આ ગ્રંથ રાજ છે, ગ્રંથ નથી, ગ્રંથ રાજ છે. સ્વામિનારાયણ ભગવાનની વાણી અને એમના સંકલ્પથી બતાવેલા બાપાશ્રીના મુખમાંથી નીકળેલી પણ ટીકારૂપ વાણી, પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ રૂપા ગ્રંથ, એને બરાબર વાંચજો. વહેલા એકાગ્રતાથી વાંચજો. ના ખબર પડે ને કંઈ તો જો તમને સંતો આપ્યા છે એમની વાંહે પડી જજો, નીચોઈ નાખજો. હા, હોશિયાર વિદ્યાર્થી એને કહેવાય. માસ્ટર્સને તૈયાર થઈને આવવું પડે, એનું નામ હોશિયાર વિદ્યાર્થી. પેલા માટે તમે પૂછજો અને સંતો જવાબ આપશે. તમને જો તમારા વતી લેસન આપી દીધું છો. હા, બસ આ તો બાપજીના શિષ્યો છે ભાઈ. જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. અનુભવીઓએ સ્વામી બાપાએ કેટલો અદ્ભુત કીર્તનમાં શબ્દો નાખ્યા છે. વહેલાઓ જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. એ કેવળ કૃપાળુ બાપા શ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા. કેવળ કૃપાળુ બાપા શ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા. સદગુરુએ ઈશ્વર ચરણ દાસે પ્રશ્નો પૂછી કરી ટીકા. સદગુરુ ઈશ્વર ચરણ દાસે પ્રશ્નો પૂછી કરી ટીકા. સદગુરુ ઈશ્વર બાપાએ પ્રશ્ન પૂછ્યા અને બાપાશ્રી એના જવાબો આપ્યા. અને એ પાછા કેવા? વચનામૃતના જ આધાર. બાપા કહેતા, ગુરુદેવ કહેતા, આ સુપ્રીમનો ચુકાદો છે, એમાં હાઈકોર્ટના પુરાવા ના ચાલે, એમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના પુરાવા ના ચાલે. એ પેલા મહારાજની વાણીમાં બીજાનો પુરાવો ન ચાલે. કે કેવળ કૃપાળુ બાપા શ્રી તણી વચનામૃત ના જ આધારે ઉત્તર પ્રશ્નો તણા કીધા. સંતો બોલો વચનામૃત ના જ આધારે ઉત્તર પ્રશ્નો તણા કીધા. રસબસની વાત સમજાવી જીવોને ન્યાલ કરી દીધા. આપણને બધાને ન્યાલ કરી દીધા. શું વાત સમજાય? રસબસની વાત સમજાવી જીવોને ન્યાલ કરી દીધા. અને મહારાજના વચનાનુસારે આમાં બધા વચનો કીધા છે હો. કે શ્રીજીના વચનાનુસારે ટીકામાં વચનો ગાયા છે. શ્રીજીના વચનાનુસારે ટીકામાં વચનો ગાયા છે. પારાયણ બાળકો જાણી અનેરા અમૃત પાયા છે. પોતાના
ભાઈ જરા એનો સ્વાદ ચાખજો. શરૂઆતમાં ના સમજાય એવું બનશે. પેલા ક્યારેક વચનામૃત થોડું કઠણ છે, પરંતુ કંઈ કઠણ નથી. પોઝિટિવ એટીટ્યુડ સમજે પેલા બધું સમજાવશે. મહારાજ બાપા સમજાવશે, બહુ સરસ સમજાવશે. વાંચજો વેલા કે પોતે દુઃખો ગણાવે જીવોને સુખ આપ્યા છે. મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. બોલો કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. આ રહસ્ય વચનામૃતના વચન હવે એની ઉપર આશીર્વાદ આપ્યા. શું કે છે? રહસ્ય પ્રદીપિકા ટીકા સહવચનામૃત જે છે. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહવચનામૃત જે છે. પારાયણ પાઠ કરતાને શ્રીજી મૂર્તિ માહી લે છે. પારાયણ પાઠ કરતાને શ્રીજી મૂર્તિ માહી લે છે. આનું પારાયણ કરે, આનો પાઠ કરે, એને આશીર્વાદ આપી દો. અમે મૂર્તિમાં લઈ લેશે. મહારાજ એને મૂર્તિના સુખના ધોધ છોડશે. જોઈએ છે ને આપણે ધોધ પહેલા. બસ પારાયણ કરજો, પાઠ કરજો, એકાગ્રતાથી આપણે વચનામૃતની પારાયણ કરજો. અને આવો ગ્રંથ પરંતુ દ્વેષે કરીને, કોઈક સંકુચિતતાએ કરીને સંપ્રદાયમાં એને ક્યારેક એવા શબ્દો વપરાયા. આ તો અપ્રમાણ છે, આ તો અપ્રમાણ છે. આપણા માટે તો પ્રમાણને પ્રમાણ જ છે પહેલા કે પ્રમાણના ગપ્પા છોડી શ્રીજી વચનને જોજો. પ્રમાણના ગપ્પા છોડી શ્રીજી વચનને જોજો. દાસાનો દાસ કહે ભાઈ મૂર્તિ સુખ માસ હું ઠરજો. દાસાનો દાસ કહે ભાઈ મૂર્તિ સુખ માસ હું ઠરજો. જગતના સર્વે ગ્રંથોમાં વચના તાળી પાડીને બોલો. ગ્રંથ સારો છે. જગતના સર્વે ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. સર્વોત્તમ સૌથી ન્યારો છે. સર્વોત્તમ સૌથી ન્યારો છે. વચનામૃત, વચનામૃત, વચનામૃત.